टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ સૌથી પહેલા ગાંધીનગરના બહિયલમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બબાલ થઈ ગઈ। આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવનો જંગ છેડાઈ ગયો। બે કોમ વચ્ચે જૂથ અથડામણ થતા પથ્થરમારો પણ થયો અને આખી જૂથ અથડામણમાં અનેક વાહનોમાં તોડફોડ કરાઈ। મોડી રાત્રે અસામાજિક તત્વોએ દુકાનો પણ સળગાવી। જૂથ અથડામણમાં 7 થી 8 લોકો ઇજાગ્રસ્ત થયા। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ નવરાત્રીનો માહોલ અને બીજી તરફ બે કોમ વચ્ચે આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવ વચ્ચેનો આ જંગ છેડાયો। પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા। પોલીસે બેકાબુ ટોળાને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ પર છોડવા પડ્યા। બહિયલ ગામ ખાતે 100 થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકાયો। ગરબા સ્થળ સહિત અલગ અલગ સ્થળ ઉપર પોલીસ પર તૈનાત કરાઈ છે। 30 થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે। કોણે આ મામલાને ઉગ્ર બનાવ્યો, કોણે શરૂઆત કરી, આ તમામ બાબતો પર સવાલ થશે। તમામ બાબતો પર તપાસ પર થશે। પણ સૌથી મોટી વાત કે એક તરફ નવરાત્રીનો માહોલ છે, ત્યાં આ રીતે બે જૂથોને ભડકાયા કોણે, શરૂઆત કોણે કરી? જૂથ અથડામણમાં અનેક વાહનોમાં તોડફોડ કરાઈ। તહેવારોના સમયમાં નુકસાન, દુકાનો સળગાવવામાં આવી। જો કે પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ એટલે મામલો શાંતિથી થાળે પડી ગયો। પરંતુ ફરી આવું ન થાય એની શું ગેરંટી? બેકાબુ ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી હતી અને કેવી રીતે બંને જૂથો આમને સામને આવી ગયા તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। પોલીસ આવી તે બાદ આખા ગામને એ પરિસ્થિતિમાં તમામ લોકોને ઘરે જવા માટે કહેવામાં આવ્યું। રસ્તાઓ પર 144 લાગુ કરી દેવામાં આવી। વહેલી સવાર સુધી આ પરિસ્થિતિ રહી। એક્સક્લુઝિવ આ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ ગુજરાત પર કે જૂથ અથડામણમાં અનેક વાહનોમાં તોડફોડ કરાઈ। દુકાનો સળગાવી દેવામાં આવી। લોકોના ધંધા રોજગાર ઉપર પણ તેની અસર પડી છે। સાફ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે વાહનો સળગાવી દેવામાં આવ્યા। કોણ હતું આ બેકાબુ ટોળું? શું તેમને ભડકાવવામાં આવ્યા હતા? કોણે શરૂઆત કરાવી? આ તમામ બાબત હવે તપાસનો વિષય છે। તહેવારોના સમયમાં વડોદરા હોય કે પછી ગાંધીનગર, જ્યાં જુઓ ત્યાં આ પરિસ્થિતિ જોવા મળતી જ હોય છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જયેશ અમારી સાથે જોડાયા છે। જયેશ, જે રીતે બે કોમ વચ્ચે કાલે જૂથ અથડામણ સર્જાઈ, કોણે શરૂઆત કરી હતી? કોણે એ જૂથને ભડકાવ્યું કે જેના કારણે આટલી બધી પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ? હા જોઈ, ચોક્કસથી ગઈકાલ રાત્રે દહેગામનું જે બહિયલ ગામ આવેલું છે ને, બહિયલ ગામ ખાતે બે સમુદાય, હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે છે તે પથ્થરમારો છે તે થયો હતો। ને પથ્થરમારો એટલી હદે આગળ વધ્યો કે આગ ચંપી સહિતની જે ઘટનાઓ છે તે ગઈ રાત્રે બની। જે પ્રકારના દ્રશ્યો છે હું તમને બતાવવાના પ્રયાસ છે તે કરી રહ્યો છું। આ એક ઘટના સ્થળના દ્રશ્યો છે કે જ્યાંથી પથ્થરમારા બાદ આગ ચંપીની જે શરૂઆત છે તે થઈ છે ને જે પ્રકારે ગ્રામજનો જણાવી રહ્યા છે કે ટોળું છે તે એક આવ્યું અને ત્યારબાદ તેમણે દુકાનો છે તેમાં તોડફોડની શરૂઆત કરી। તેની સાથે સાથે જે પોલીસના વાહનો હતા તેમાં પણ છે તે તોડફોડ કરી છે ને એ દ્રશ્યો આપણે અહીં જોઈશું તો એ ખ્યાલ આવશે કે કઈ પ્રકારે ટોળું છે તે વિખરેલું હશે અને કઈ પ્રકારે તેનામાં એ માનસિકતા સાથે છે તે સવાર થઈને આવ્યા હશે કે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો। આ પોલીસની પીસીઆર વાન છે કે જેના ઉપર ટોળા દ્વારા છે તે પથ્થરમારો કરવામાં આવ્યો, તોડફોડ છે તે કરવામાં આવી। પીએસઆઈ સહિત 4 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તે પણ ઇજાગ્રસ્ત થયા છે। અને ત્યારે તમે જે પ્રકારે આ દ્રશ્ય જોઈ રહ્યા છો આ પોલીસ વાનના દ્રશ્ય છે જેમાં તોડફોડ કરવામાં આવી છે। અને સાથે જે રાત્રે ફાયરના વાહનો આવ્યા હતા તેમાં પણ ગ્રામજનો દ્વારા છે તે પથ્થરમારો કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી। જે ફાયરની ગાડીઓ હતી તેના ટાયરોમાં છે તે લોખંડના ખિલ્લાઓ છે તે ભૂંપી દેવામાં આવ્યા હતા। એ પ્રકારના દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। ત્યારે આ જે ઈંટોના જે નિશાન છે એના ઉપરથી તમે જોઈ શકો છો કે આ પ્રકારે છે તે પથ્થરો મારવામાં આવ્યા છે અને જે આગળનો કાચ છે તે તોડી દેવામાં આવ્યો છે। પીસીઆર વાન સહિત પોલીસના જે કર્મચારીઓ છે તેના ઉપર પણ હુમલો છે તે કરવામાં આવ્યો છે। સાથે
જે LICની ઓફિસ હતી તેમાં પણ છે તે પથ્થરમારો કરવામાં આવ્યો છે ને અત્યારે આ જે કાગળિયાઓ જે તમે જોઈ રહ્યા છો આ પ્રમાણપત્ર છે એ પણ અહીં રોડ ઉપર જોવા મળે છે. આ પ્રકારના અનેક દસ્તાવેજો છે તે અહીં જોવા મળશે કારણ કે જે આધાર સેન્ટર અહીં આવેલું હતું એ આધાર સેન્ટર ઉપર પણ આગ ચંપી અને પથ્થરમારો છે તે કરવામાં આવ્યો છે. જેના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જે બહિયલ ગામ છે ત્યાં રાત્રે જે ગરબાનું આયોજન છે તે થયું હતું ને એ ગરબાના આયોજન દરમિયાન પથ્થરમારાથી છે તે આ બબાલની શરૂઆત થઈ હતી. મુસ્લિમ સમાજના કેટલાક લોકો છે તેમના દ્વારા પથ્થરમારો છે ત્યાં કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ પથ્થરમારાથી આગળ આવી અને આ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આગ ચંપી છે તે કરવામાં આવી છે. જે દુકાનો છે તેમાં આગ છે તે લગાડવામાં આવી છે. આ આધાર સેન્ટર હતું એ આધાર સેન્ટરમાં પણ આગ લગાડવામાં આવી છે ને હજુ પણ એના ધુમાડા છે તે અહીં જોવા મળી રહ્યા છે. મોડી રાત્રે પોલીસ અને ફાયરની ટીમ છે તે પહોંચી હતી પરંતુ અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ બહેલ ગામના છે કે જ્યાં રાત્રે આ બબાલ છે તે કરવામાં આવી અને જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એના પરથી અંદાજો લગાવી શકાય છે કે કઈ પ્રકારે જે આગ ચંપી અને જે ટોળું છે તે આવ્યું હશે ને ત્યારબાદ તેમણે આ ઇલેક્ટ્રિકની જે દુકાનો છે તેમાં પણ આ જ પ્રકારનો જે ઘટનાક્રમ છે તે જોવા મળી રહ્યો છે. આ જે મોટર વાઇન્ડિંગ છે તે તમે જોઈ શકો છો તે સંપૂર્ણપણે બળી અને ખાક થઈ ચૂકી છે. ઇલેક્ટ્રિકની દુકાનો હોય, આધારનું સેન્ટર હોય કે પછી અન્ય જે દુકાનો છે તેના ઉપર ટોળા દ્વારા હુમલાઓ છે તે કરવામાં આવ્યા છે. જે ખોડિયાર મેડિકલ છે તેનો બોર્ડ જોઈ રહ્યા છો એ ખોડિયાર મેડિકલનો બોર્ડ છે તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને આ પ્રકારે જે ઈંટો છે તેનાથી હુમલો કરવામાં આવ્યો છે. એટલે આ ઈંટો તમે અહીં નજીક આસપાસ જોશો તો એ બાબતનો પણ ખ્યાલ આવશે કે આ ઈંટો અહીં ક્યાંથી આવી. ત્યારે એ સવાલ થતો હોય છે કે શું આ કોઈ પૂર્વ નિયોજિત કાવતરું છે તે કારણ કે મોટી સંખ્યામાં ઈંટો છે તે અહીં જોવા મળી રહી છે ને ઈંટોથી હુમલો છે તે કરવામાં આવ્યો છે. જેના આ દ્રશ્ય છે આ સીધી જે તમે લાઈન જોઈ રહ્યા છો ત્યાં તમામ જે દુકાનો છે તેને ટાર્ગેટ કરી અને છે તે તોડફોડ કરવામાં આવી છે. એ પ્રકારના એ દ્રશ્યો તમે અહીં જોઈ રહ્યા છો કે જે ઇલેક્ટ્રિકની દુકાન છે તેમાં પણ તોડફોડ છે તે કરવામાં આવી છે. આ જે પાર્થ ઇલેક્ટ્રિક દુકાન છે તેમાં તોડફોડ કરવામાં આવી છે. જે ને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 50 જેટલા લોકો છે તેને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. આ દુકાન છે તેમાં પણ તોડફોડ કરવામાં આવી છે. કઈ પ્રકારનો જે સમગ્ર જે ઘટનાક્રમ છે તે બાબતને લઈને પણ છે તે વાત કરીશું. તમારી દુકાન છે? હા. શું થયું હતું રાત્રે જે પ્રકાર? અમે તો ઘેર હતા ને આ તો ઘર પરથી જોયું તે આગ લાગતી હતી પછી અત્યારે જ આવ્યા. રાતે પબ્લિક તો 5000 માણસનું ટોરું હતું. કેમનું આવવાનું? હવે 80 ઘર છે અમારા, 10,000 મોમેડા જ ના છે. જે લોકો આવ્યા હતા એને આગળ કઈ હથિયાર હતા, પથ્થરો હતા? બધું હથિયારો હતા, પથ્થરો હતા, બધું લૂંટી ગયા. કસ્બાની પબ્લિક હતી, કસ્બાની. કોમ્બિંગ કરાવો. કેટલું નુકસાન દુકાનમાં? મારા 10 લાખ રૂપિયા જેવું નુકસાન છે. કોપર ને પંખા નવા, મોટરો નવી, બધું લઈ ગયા. તો હવે શું કરશો? બધા બારી મૂક્યા. આ જે માથાકૂટ હતી એ માથાકૂટ શરૂ ક્યાંથી થઈ? મને હમણાં ખબર નહીં છે સાહેબ, કારણ કે અમે તો દુકાનથી ઘેર ને ઘેરથી દુકાને જઈએ ને અહીંથી ખેતરમાં જઈએ. તમારે રહેવાનું ક્યાં? બહિયલ. એટલે અહીંયા દુકાનથી કેટલા દૂર તમારું ઘર? બહિયલ 1000 મીટર. તો કોને તમને કીધું કે આ દુકાન? જાતે જોઈ ધાબા પરથી કસર કર. પછી બારી ખોલીને જોયું તો 5000 માણસનું ટોરું હતું. હવા એવું હતું નહીં. પછી એ લોકોએ નારાયણ ચકલામાં મોરવડી કરીએ છીએ ત્યાં આવીને પથ્થરમારો કર્યો. બાજુમાં બારી તોડી નાખી. મહાદેવજીનું મંદિરની દાનપેટી લઈ ગયા. અંબે માતાનું મંદિર તોડ્યું. મહાદેવજીનું મંદિર તોડ્યું. બધું ખાસું નુકસાન કરી નાખ્યું છે. તો આ જે દુકાનોમાં નુકસાન પહોંચાડી એ દુકાનો બધી કોની? હિન્દુઓની. બાજુ મોમેડનની કંઈ કર્યું છે? બાજુ મોમેડનની દુકાન છે, કંઈ નથી કર્યું. ખાલી હિન્દુની દુકાનો તોડી છે. જે બધા આયા હતા એમાં નાના નાના છોકરા હતા, મોટા હતા, નાના હતા, બધા જ હતા. અને હથિયાર લઈને આવ્યા હતા અને પથ્થરમારો કરતા હતા નાના ચકલામાં. આમ જનૂની હતા? કશું કઈ બોલતા? જનૂની કેટલા બધા પથ્થર પડ્યા. તમને હું શૂટિંગ કરાવડાવું. ગાડીઓ 15 તો ગાડીઓ તોડી નાખી. 2 પોલીસ વાળાની કાચ તોડી નાખ્યા. પોલીસ વાળાને માર્યા? પોલીસ વાળાને વાગ્યું હતું રાત્રે પથ્થર. પછી 2-3 જણને માથામાં વાગ્યું છે પથ્થર.
તો અંદાજિત નુકસાન કેટલું છે દુકાન? મારે 10 લાખનું નુકસાન છે, 5 થી 10 લાખનું. હજુ જોયું નથી હવે અંદર શું છે શું નહીં, પણ કોપરનો થેલો ને બધું નથી, નવા બધું મટીરિયલ નથી, જૂનું બધું પડી રહ્યું છે. એટલે દુકાનમાં બધું સાફ કરીએ ત્યારે એક્ઝેક્ટ માહિતી મળે. આ લોકો જો હુમલો કરતા એ કંઈ બોલતા હતા રાત્રે? ગારો નાગી અઠવાડિયા પહેલા આવીને બોલી ગયા હતા પટેલવાસમાં. અને કાયમ આ લોકોની મગજમારી રહે છે ને રોડ પર દબાણ ફૂલ છે આ લોકોનું. ગાડી એ ના નીકળે એટલે ગાડી લઈને કોઈક નીકળે ને કે તો મારા છે મારા બેટા. ચોક્કસથી તો આ કંઈક કરવું પડશે. એ સમસ્યાઓ છે તે લોકોની છે ને અત્યારે પોલીસ છે તે પણ કોમ્બિંગ સતત આ વિસ્તારમાં કરી રહી છે. જે પીજીવીસીએલના કર્મચારીઓ છે તે પણ અહીં પહોંચી રહ્યા છે અને હજુ પણ આ જે સિલસિલો છે આગ લાગવાનો તે હજુ પણ અહીં જોવા મળી રહ્યો છે. આગળની પણ જે ભાગની દુકાનો છે ત્યાં પણ નુકસાન છે તે પહોંચાડવામાં આવ્યું છે. ત્યારે જે પ્રકારે જે ઇલેક્ટ્રિકના માલિક છે તે વાત કરી રહ્યા હતા કે આ જે દુકાનો છે તેને આગચંપી કરવામાં આવી છે, પરંતુ સિલેક્ટેડ દુકાનો છે તેને ટાર્ગેટ કરવામાં આવી છે. આપણે એટલું માટે કહી રહ્યા છે કે આ જે દુકાનો છે તેને ટાર્ગેટ કર્યા બાદ આ જે બાજુની 3 દુકાનો છે ત્યાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે નુકસાન નથી પહોંચાડવામાં આવ્યું. એટલે સ્પષ્ટ વાત એ કહી શકાય કે જે પ્રકારે છે તે ટાર્ગેટ છે તે કરવામાં આવ્યા છે અને ટાર્ગેટ કરી અને આ પથ્થરમારો અને આગચંપીની ઘટના છે તે કરવામાં આવી છે. ત્યારે આ જેટલો પણ તમે વિસ્તાર જોઈ રહ્યા છો ત્યાં સતત આ પ્રકારે જે ઈંટો છે તે જોવા મળી રહી છે. હજુ આગળ આપણે જઈ રહ્યા છે કે ત્યાં પણ આ જ પ્રકારનો જે ઘટનાક્રમ છે તે જોવા મળી રહ્યો છે. આ ઇલેક્ટ્રિકની દુકાનો છે તેમાં પણ રાત્રે આગચંપી કરવામાં આવી છે ને જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ જે ટેબલ પંખાઓ છે તેની તમે જે સ્થિતિ જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ પ્રકારે આગ છે તે લગાડવામાં આવી છે. અને આગ લગાડવાની સાથે આ તમામ દુકાનો છે તે રાત્રિના સમયે બંધ હતી, તેમ છતાં પણ તેમાં આગચંપી કરવામાં આવી છે. જે પ્રકારે તમે દ્રશ્યમાં જોશો તો અંદર હજુ પણ જે ધુમાડા છે તે જોવા મળી રહ્યા છે. તેની સાથે અહીં જે વાહનો પાર્ક કરેલા હતા એ વાહનોમાં પણ તોડફોડ છે તે કરવામાં આવી છે ને જે સમગ્ર ઘટના બની છે તેને લઈને ચાપતો પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. અહીં જે વાહનો પાર્ક કરેલા હતા એ વાહનો છે તેમાં પણ તોડફોડ છે તે કરવામાં આવી છે. જેના આ દ્રશ્ય છે કે અહીં 4 જેટલા જે વાહનો છે તે પડેલા હતા ને તે તમામના જે એસેસરીઝ છે એના નિશાન તમને અહીં જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં જે લાલ કલરની ઈંટો છે તે અહીં જોવા મળી રહી છે ને આ ઈંટો છે તે એટલી મોટી સંખ્યામાં ક્યાંથી આવી, શું કોઈ પૂર્વ નિયોજિત કાવતરું હતું એ પણ એક સવાલ છે ને. જેટલી દુકાનોને ટાર્ગેટ કરવામાં આવી છે એ ટાર્ગેટેડ જે લક્ષ્યાંક છે તે નિર્ધારિત મુજબ હુમલાઓ કરવામાં આવ્યા છે. આ પણ ઇલેક્ટ્રિકની જે વાયરિંગની દુકાન છે તેમાં આગ લગાડવામાં આવી છે ને હજુ પણ આગ છે તે અહીં જોવા મળી રહી છે. એટલે જે વાયરિંગની દુકાન છે ને તમામ જે માલ સામાન છે તે બળીને ખાક થઈ ચૂક્યો છે. અંદાજિત 10 થી 12 લાખ રૂપિયાનું નુકસાન છે તે જોવા મળી રહ્યું છે. આ જ પ્રકારની સ્થિતિ હજુ પણ છે તે આગળ જોવા મળશે કે જે પ્રકારે દુકાનો સિલેક્ટ કરવામાં આવી છે ને ત્યારબાદ તેમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી છે. સરકારી ઓફિસો હોય કે પછી દુકાનો હોય તે તમામ જગ્યા ઉપર આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. અહીં હજુ પણ આપણે આગળ આવીએ તો જે પોલીસની વાન છે તે પણ અહીં જોવા મળી રહી છે ને 100થી વધુ પોલીસ કર્મચારીઓ છે તેમનો કાફલો પણ અહીં પોલીસ બંદોબસ્ત તરીકે તૈનાત છે તે કરવામાં આવ્યો છે. આ જે દુકાનોની સ્થિતિ છે કરિયાણાની જે દુકાનો છે તેની સ્થિતિ છે. અહીં જે દુકાન માલિકો છે તેમને મોટી સંખ્યામાં નુકસાન પહોંચ્યું છે. એ નુકસાનનું વળતર છે તે કોણ આપશે એ પણ એક સવાલ છે. કાકા તમારી કઈ દુકાન હતી? અમારી ઇલેક્ટ્રિકની દુકાન હતી, નવદુર્ગા ઇલેક્ટ્રિક સ્ટોર. ટૂંકમાં સિલેક્ટ દુકાનો છે એને હિન્દુને જ ટાર્ગેટ કર્યા છે આ લોકોએ અને પૂર્વ આયોજિત જ આ લોકોનું હતું. કેટલા વાગ્યાનો બનાવ હતો ને ક્યાંથી શરૂઆત? 10, સાડા 10, 11 વાગ્યાનો. ક્યાં હતા તમે? ઘરે હતા? અમે ચકલામાં હતા બધા. કાકા અહીંયા બધું ટોરું 1000, 1500, 2000 માણસનું ટોરું હતું એટલે એમાં બધા ત્યાંથી બી પથ્થરમારો થતો હતો. આ લોકો 2 જગ્યાથી પથ્થરમારો કર્યો, પાછળથી ને આગળથી. તમને ખબર પડી કઈ રીતે કે દુકાન છે તેમાં નુકસાન? એ તો પછી ખબર પડી કે પેલા ગોટાળા થયા ને તું આગ લાગી એટલે ખબર પડી કે આપણી દુકાન બળી ગઈ છે. કેટલું નુકસાન અંદાજે? હવે આ નવરાત્રિના લીધે ઇલેક્ટ્રિકનું ફૂલ માલ ભર્યો હતો. લગભગ 10-15 લાખનું અમારા દુકાનનું નુકસાન છે. કેટલા લોકોનું ટોળું છે હતું ને કોણ લોકો? 1500 થી 2000 માણસ.
કોણ હતા એ લોકો? બધા મુસ્લિમ, નાના બાળકોથી લઈને મોટા બધી, હા ટોટલી. કેવા હતા? આમ જનૂની માણસો હતા? તો કોમ જ આખી જનોની હોય. પછી અગાઉ ક્યારે આવા બનાવો ગામમાં? અગાઉ બનાવ નહીં બન્યા. 2002 બી થયું તો આવું નહોતું થયું. આ ગામમાં પહેલી વખત જ આવું થયું. ગામમાં કેટલી વસ્તી છે અને કેટલા લોકો છે? લગભગ 15-20 હજારની વસ્તી કહેવાય. એમાં 90% મુસ્લિમ, 10% હિન્દુ. એટલે ગામનો માહોલ છે તે કેવો હતો? આમ શાંતિવાળો હતો? ભાઈચારાથી રહેતા હતા કે પહેલેથી જ? પહેલા તો ભાઈચારાથી રહેતા હતા, પણ આ લોકોએ આવું કર્યું એટલે ભાઈચારો ખતમ. કોઈ કારણ હશે આ પ્રકારની ઘટના કરવા પાછળ? એ બધા એમ કે છે પેલું પોસ્ટ લખી એમાંથી થયું એવું બધું. એ લોકો કહે છે એવું કહે છે એમ કે આ પોસ્ટમાંથી પેલું આઈ લવ મોહમ્મદ પોસ્ટ લખીને એમાં થયું એમ. આ રાત્રે ગરબા ચાલતા હતા ત્યાં હતા તમે? હા, ગરબા ચાલતા હતા ને અચાનક હુમલો થયો કે શું સ્થિતિ? હા, અચાનક હુમલો થયો. એક પાછળથી કાજીવાડાથી પથ્થરમારો થયો ને એક આગળથી પથ્થરમારો થયો. એટલે બધા ગરબા બંધ કરીને પછી આમાં અમે બધા પથ્થરમારો કરતા હતા. પથ્થરવાળામાં ગામના કોઈ લોકોને લાગ્યું? હા, ઘણા પથ્થર વાગ્યા છે. સામસામે બેને પથ્થર વાગ્યા. 10 વાગ્યાથી શરૂઆત થઈ, કેટલા વાગ્યા સુધી? 10 થી તે સીધા 2-3 વાગ્યા સુધી. ફાયરની જે ગાડીઓ હતી એને કંઈ નુકસાન કરેલું છે? ફાયરની ગાડીઓને પથ્થરમારો કરેલો છે. ફાયર વાળા તો નાની ગાડી લઈને આવ્યા હતા, જતા રહે તો. હવે આમ તમને ગામમાં કેવું લાગે છે? સુરક્ષિત માનો છો કે હજુ ભાઈ? ના, હવે તો સુરક્ષિત ક્યાંથી મનાય? અસુરક્ષિત ના. અત્યારે તો અમે લઘુમતીમાં આવી ગયા. લઘુમતીમાં સરકારે એમ કહે છે લઘુમતીનું રક્ષણ કરો, તો ભાઈ અમારું રક્ષણ કરવું પડે ને હમણાં. આગળ 10% લોકો અમે છીએ. પોલીસ કેટલા ટાઈમ પછી આવી? પોલીસ તો કલાક પછી આવી. ત્યાં સુધીમાં સામસામે પથ્થર મારો. આ જે મોટી મોટી ઈંટો જોવા મળે છે એ ઈંટો અહીંયા પડેલી હતી કે આ લોકો? લાઈન પૂર્વ વિજિત જ કામ હતું. પહેલથી બધું રાખ્યું હતું જ આ લોકોએ. ચોક્કસથી. તો આ જે દ્રશ્ય છે તે તમે જોઈ શકો છો કે તમામ જે દુકાનો છે ત્યાં નુકસાન પહોંચેલું છે. બિલકુલ જયેશ, આપણી પાસે પાછા ફરીશું. તો વીએચપીના નેતા અમારી સાથે જોડાયા છે, તક્ષેશ મહેતા, તેમની સાથે વાતચીત કરીએ. આ તક્ષેશ, જે આખી જે પોસ્ટ હતી કોના દ્વારા કરવામાં આવી હતી, ને બીજી તરફે કે આ આખું જે મામલો ભડક્યો એ પછી વીએચપીએ શું કામગીરી કરી, આ આખી પરિસ્થિતિને તમે કેવી રીતે લો છો? નહીં, આખું તંત્ર તમે જુઓ, આ બિલકુલ હિન્દુ મુસ્લિમ કોમવાદ ઉપર જ આ લોકો લઈ જઈ રહ્યા છે. આખા દેશમાં આ માહોલ એમણે ગંભીર રીતે ઉભો કર્યો છે. આમાં કોઈ વિષય નથી કે કોઈ એવું કોઈ બનાવ બનેલો નથી. આખા દેશમાં કોઈ બનાવ બનેલો નથી કે એમને આ પ્રકારનું કૃત્ય કરવું પડે. આજે આ વિદેશી તાકાતો એકદમ અહીંયા આ જે કોંગ્રેસ અને એના તત્વો જે આ લોકોએ અહીંયા જે જેનઝી જેવા જે કાર્યક્રમો કરી રહ્યા છે એવી રીતે જ અહીંયા મુસ્લિમો ઉશ્કેરવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ ગુજરાતની અંદર આ જે એન્ટ્રી થઈ છે એ આ અત્યંત ગંભીર છે. આવા એક નાના ગામની અંદર જો આવું કૃત્ય આ લોકો કરી શકતા હોય તો આવતીકાલે આજે આ માતાજીનો તહેવાર ચાલે છે, આગળ સનાતની હિન્દુ ધર્મનો દિવાળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, ત્યારે એમને કેમ કરી અને આ રાજ્યને દેશને સળગાવવો, આ એ એમના એક કૃત્ય છે, પરાક્રમ કરી રહ્યા છે. હવે આવા કૃત્યોને મારે સરકારે નમ્રથી છે કે કડકમાં કડક હાથે અને ડામી દેવું જોઈએ. અમે અને સરકારે એ ઉત્તર પ્રદેશ જેવું જ આની અંદર વલણ અપનાવવું જોઈએ, કારણ કે આમાં કોઈ સમાધાનને પાત્ર આ લોકો કોઈ છે નહીં. આ કૃત્ય ગમે તેમ કરી અને તમે જુઓ દેશ અને રાજ્યને સળગાવવા, આ એક અત્યારે જે ગુજરાતમાં આ પ્રયોગ કર્યો છે એ અતિ ગંભીર છે, અતિ ગંભીર છે. આજે ગુજરાતમાં એક નાના ગામની અંદરથી આ શરૂ કરી અને હવે એ આ મોટા શહેરોની અંદર આ લોકો સળગાવશે, એ એક આ દેખાઈ રહ્યું છે. આને તાત્કાલિક ધોરણે ડામી દેવું જોઈએ. બિલકુલ બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. સમાચારમાં રોકાઈશું હાલ એક બ્રેક માટે.